સમાચારો પર નજર કરીએ તો મેટ્રોની કામગીરીથી સુરતમાં હડકંપ મચ્યો છે। જી હા, બિલકુલ આપને જણાવી દઉં કે મહત્વની ખબર અત્યારે સુરત ખાતેથી સામે આવી રહી છે। મેટ્રો કામને લઈ સુરત ક્રાઇમ બ્રાન્ચને પણ ટેકા મરાયા છે। ડીસીપી સહિત 300 કર્મચારીઓનું સ્થળાંતર। મેટ્રો ટનલ કામ દરમિયાન બિલ્ડિંગને નુકસાનની આશંકા। બોરિંગ મશીન નીચેથી પસાર થતી હોવાની જોખમ છે। બિલ્ડિંગને ટેકો આપવા લોખંડની ગદર મુકાઈ, સાથે જ ક્રાઇમ બ્રાન્ચ ઓફિસ ખાલી કરાઈ છે। અધિકારી અને કર્મચારીઓ અન્ય સ્થળે ખસેડાયા છે। કહી શકાય કે મેટ્રોની કામગીરીથી સુરતમાં હાલ હડકંપ મચ્યો છે। અધિકારી અને કર્મચારીઓને અન્ય સ્થળ પર ખસેડવામાં આવ્યા છે। સુરત ખાતે મેટ્રોની કામગીરીથી હડકંપ મચી જવા પામ્યો છે। મેટ્રો કામને લઈ સુરત ક્રાઇમ બ્રાન્ચને પણ ટેકા મરાયા છે। જી હા, બિલકુલ ડીસીપી સહિત 300 કર્મચારીઓનું કરાયું છે સ્થળાંતર। જેવી રીતે વાત કરવામાં આવે, મેટ્રો ટનલ કામ દરમિયાન બિલ્ડિંગને નુકસાનની આશંકા। બોરિંગ મશીન નીચેથી પસાર થતી હોવાથી જોખમ ઊભું થયું છે, તો બિલ્ડિંગને ટેકો આપવા લોખંડની ગડર મુકાઈ છે। તો આ મામલે વધુ માહિતી સાથે મારા સંવાદદાતા રશ્મિ રાણા ફોનલાઈનના માધ્યમથી જોડાઈ ગયા છે। રશ્મિ, મેટ્રોની કામગીરીથી સુરતમાં હાલ હડકંપ મચ્યો છે। પહેલા રહેણાંક બિલ્ડિંગ અને હવે ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ પણ ખાલી કરવાની ફરજ પડી રહી છે। શું કહેવું છે આપનું? મેટ્રો ટનલ કામ દરમિયાન બિલ્ડિંગને નુકસાનની આશંકા। મહત્વની ખબર અત્યારે સુરત ખાતેથી સામે આવી રહી છે। બોરિંગ મશીન નીચેથી પસાર થતી હોવાથી જોખમ તોડાઈ રહ્યું છે। બિલ્ડિંગને ટેકો આપવા લોખંડની ગડર મૂકવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચ ઓફિસ ખાલી કરવાની ફરજ પડી છે। જેવી રીતે વાત કરવામાં આવે, અધિકારીઓ અને કર્મચારીઓ અન્ય સ્થળે ખસેડાયા છે। સુરત ખાતેથી મહત્વના સમાચાર। મેટ્રો કામને લઈને હડકંપ હાલ મચી ગયું છે સુરતમાં। તો આ મામલે વધુ માહિતી સાથે મારા સંવાદદાતા રશ્મિ રાણા જોડાઈ ગયા છે। રશ્મિ, મેટ્રોની કામગીરીથી સુરતમાં મચ્યો છે હડકંપ। પહેલા રહેણાંક બિલ્ડિંગ અને હવે ક્રાઇમ બ્રાન્ચ ઓફિસ ખાલી કરવાની ફરજ પડી રહી છે। શું કહેવું છે આપનું? શું અપડેટ છે વિગતને? જી, જે પ્રકારે સુરતના સાપોર વિસ્તારમાં જે મકાનની બહાર જ ભૂવો પડ્યો હતો, આશરે 22 ફૂટ ઊંડો ભૂવો પડતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો। તો બીજી તરફ આજે સુરત ક્રાઇમ બ્રાન્ચની જે ઓફિસ છે તેને પણ ટેકા મૂકીને આજે તેને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવી રહી છે। જે પ્રકારે એક બાજુ 22 ફૂટ ઊંડો મકાનની બહાર ભૂવો પડ્યો છે, તો બીજી બાજુ ક્રાઇમ બ્રાન્ચમાં પણ લોખંડની ગદર મૂકીને ટેકા લગાવવામાં આવ્યા છે। ડીસીપી સહિત 300 જેટલા કર્મચારીઓને હાલ સ્થળાંતર કરવામાં આવ્યું છે। ચોક્કસથી રશ્મિ, મેટ્રો કામને લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચને પણ ટેકા મરાયા છે। ડીસીપી સહિત 300 કર્મચારીઓનું સ્થળાંતર, આ મુદ્દે શું કહેવું છે આપનું? જી, જે પ્રકારે સતત છેલ્લા 3-4 દિવસથી મેટ્રોની કામગીરીને લઈને જે 2 દિવસ અગાઉ જે પ્રકારે જે કોમ્પ્લેક્સ હતા, જે મુગલીસરાય વિસ્તારમાં, ત્યાં સ્થાનિકોને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યા હતા। ત્યારબાદ આજે ક્રાઇમ બ્રાન્ચ ઓફિસને પણ અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવેલી છે। મહત્વની વાત એ છે કે ચોક બજાર વિસ્તારમાં જે મેટ્રો ટનલની કામગીરી ચાલી રહી છે, તો મેટ્રો ટનલની કામગીરી દરમિયાન જે બોરિંગ મશીન છે તેને ટનલમાંથી પસાર કરવાનું હોવાથી જે તે ઇમારત હોય છે તેને નુકસાન થવાની આશંકાએ જે તે ઇમારત અને બિલ્ડિંગને હાલ જે સ્થળાંતર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે। ચોક્કસથી રશ્મિ, અત્યાર સુધીમાં સુરતમાં જે મેટ્રોની કામગીરી ચાલી રહી છે ખૂબ જ ચકચાર ભરી કામગીરી, કારણ કે પહેલા રહેણાંક બિલ્ડિંગ અને હવે ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ ખાલી કરવાની ફરજ પડી છે। આગામી સમયમાં પણ અન્ય કોઈ બિલ્ડિંગ અથવા તો ઓફિસ ખાલી કરવાની ફરજ પડી શકે છે કે કેમ? શું કહેવું? જી, હાલ તો ક્રાઇમ બ્રાન્ચ સુધી આ મેટ્રોની કામગીરી ચાલી રહી છે, પરંતુ અગાઉના દિવસોમાં જે આ મેટ્રો ટનલની જે કામગીરી છે તે આગળ કઈ દિશામાં જાય છે ત્યારબાદ ચોક્કસથી કહી શકાશે કે હજી કોઈ જે રહેણાંક વિસ્તાર કે જે તે ઓફિસ જે કોઈ આવશે એની કામગીરી દરમિયાન, તો તેમાં તેને ખાલી કરાવવાની કદાચ ફરજ પડી શકે છે। ચોક્કસથી રશ્મિ, માહિતી બદલ આભાર।
સુરતમાં મેટ્રોની કામગીરીએ મચાવ્યો છે હડકંપ. મેટ્રોની કામગીરીના કારણે સુરતમાં મચ્યો છે હડકંપ. જી હા, બિલકુલ મેટ્રોના કામને લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચને પણ ટેકા મરાયા છે. તો ડીસીપી સહિત 300 કર્મચારીઓનું કરાયું છે સ્થળાંતર. મેટ્રો ટનલ કામ દરમિયાન બિલ્ડિંગને નુકસાનની આશંકા. સાથે જણાવી દઉં કે બોરિંગ મશીન નીચેથી પસાર થતું હોવાથી જોખમ ઊભું થયું છે. બિલ્ડિંગને ટેકો આપવા લોખંડની ગર્ડર પણ મૂકવામાં આવી છે. સાથે ક્રાઇમ બ્રાન્ચ ઓફિસ ખાલી કરાવાઈ છે.